બોલીએ મોગલ માતની। આજે રવિવાર, દેશી ભાષામાં દીતવાર, પરંપરા ગામડાની ભાષા એટલે દીતવાર હજી છે બોલવા વાળા। માની કૃપા તો જો મિત્રો, હજારોની સંખ્યામાં માં મોગલના ધામે માણસો આવે છે, દેશ વિદેશના પણ આવે છે। બાપ ખૂબ માની કૃપા છે, વડવાળીની ખૂબ દયા છે। અને જે કાંઈ તમે આવો છો, તમારા ભાવને આવો છો। જે ભાવ છે, મોટા મોટો ભાવ, માં ભાવના ભૂખા છે। માને કાંઈ નથી જોતું, ખાલી સાચા દિલની પ્રાર્થના કરો ને, બે હાથ જોડીને, તોય મોગલ રાજી થઈ જાય છે। પણ મિત્રો, કોઈ પણ નું જોઈને રાજી થાવ, ગમે એનું જોઈને રાજી થાવ। કોઈનું બગાડવું નહીં, કોઈનું લઈને નો રાજી થવું, કારણ કે આ વડવાળી માફ નથી કરતી એને। કોઈએ તમારું ખરાબ કર્યું હોય, મોગલ એમ કે છે ઈ નો જોશો, પણ એના ગણ કરજો બાપ। હારામાં તો હવ હારું લગાડે, પણ અવગણ કર્યો હોય એની માથે ગણ કરો ને, અહીંયા મોગલ હજારો ગણું દે છે। આ ધ્યાન રાખો। બેનું ભેળા, બેનું બિયા જાઓ, બેનું ઉપાડા હું કરી લ્યો। એ ભાઈ લાઈવ ચાલુ છે, તમે રાડ્યું ઓછી નાખો। આ કેક તો આ સેવકોનો અવાજ બહુ છે, તો બને એટલું તમારા ઘરમાં ધૂપ કરો, બને એટલું દાન કરો, પણ ગુપ્ત દાન કરો। બને એટલું ગુપ્ત દાન કરો। મોગલ એની નોંધણી કરે છે। અત્યારે જે હું બોલી રહ્યો છું લાઈવ, દેશ વિદેશમાં જઈ રહ્યું છે। બને એટલું ગુપ્ત દાન કરો। દાન કરીને વાગશો ને એને કે તમે ગુનેગાર બનો છો। કોઈક કહેતો કે મેં નથી કર્યું, તો મારી માએ દેવરાયું છે। એક બાપુનો આદેશ છે, મોગલ ધામે ઓળખાણ કોઈ દી નો કાઢશો ભાઈઓ, કારણ કે હું કોઈનો રૂપિયો લેતો નથી, રૂપિયો મૂકવા દેતો નથી। રોજના 9 થી 10 લાખ રૂપિયો આવે છે, હોના ચાંદી રૂપિયા। ઈ 50,000 હોય તો વિડીયો બાપુ દે છે, 49 નો નથી દેતા। એટલે ઓળખાણ નો કાઢશો બાપ। ઓળખાણ જ્યાં લેતા અહીંયા કાઢો, લેતા એને મુબારક છે। મારે મન 18 વરણ માને એક છે, પણ મર્યાદા પૂરેપૂરી। ધોખો કરવો તો આ મોગલ ધામે નો આવીશો। આ લાઈવ દ્વારા બોલું છું। મને ઓળખ્યો નહીં, હું ગયો તો તું ગયો, ક્યાં તારા ઉપાડ્યા છે બાપુએ? ધોખો કરવો તો અહીંયા નો આવો। મારે માથી મતલબ છે, હું કોઈનો નથી, મારા પરિવારનો દીકરાનો નથી, હું મારોય નથી, મારે મોગલ થી મતલબ છે। જાગતી જો છે, તમને ચેતવી રહી છે। આની બહુ તકલીફ પાડી દે છે। અહીંયા આવો, સત્ય બોલો। બુદ્ધિ તમારા ઘરે મૂકીને આવો, અહીંયા બુદ્ધિનો અહીંયા રાગ થઈને આવો।
અહીં મોગલ છે. દેશ વિદેશમાં માં કામ કરે છે. મૂળ વિશ્વાસ, અંધશ્રદ્ધા નહીં. મહાભારત રામાયણ એ તો આપણા જીવતર તરવાના બે પાત્રો છે બાપ. કાયમ માટે મેં બોલી છે ચારણો કવિઓ સત્ય વક્તા અમે ચારણો, અને વખાણ એમ નો કોઈના ખોટા હોય આવો કહી દઈ. પણ કોઈ પણની અસ્મિતા જોખવાય, કોઈનો ધર્મ જોખવાય, કોઈની લાગણી દુભાય. બાપુને કોઈનું કાંઈ લેવું નથી. હવે પેલા બાપુ અહીંયાથી બોલે છે, આપ જાણો છો બધાએ. 18 વર્ષની કોઈની લાગણી દુભાય એટલે બાપુ વિડીયો વાયરસ કરે છે અહીંથી. પણ વખાણ નો ખોટા કરો, સાચું કયો. એમ જગતની માલકો નામ લઈને આવ્યા છે. આપણે નામ ધારણ કર્યું છે. નામ એનો નાશ. બાળકનો જન્મ થાય હવે તો આ વિકૃતિ ખાવા માંડ્યા છે એટલે ખબર નથી પડતી. હું આને વિકૃતિ કહું છું. બાળકનો જન્મ થાય એટલે ડોક્ટર એને સર્જરી કરે, કારણ કે ડોક્ટરને હું ભગવાન માનું છું. બધા ડોક્ટર ખરાબ ન હોય. સર્જરી કરે પછી બાળકનો જન્મ થાય, બાળક રોવે નહીં એટલે એને ઊંધું આમ લટકાડે ડોક્ટર, અને આમ થાપલીઓ મારે, અને રોવે નહીં તો એ મૃત્યુ પામે છે. કારણ આહાર, આ બહારનો બધો. પણ આવતડાને ચીક્યો પછી દીધો રોય, એવા હકને અમે આવ્યા. આમાં કુશળ ક્યાંથી હોય? આ અતાન્યુ નહીં ખબર હોય, પણ બાળકનો જન્મ થાય ને એટલે સીધે એને ચીક આવે તો સમજી જાય. હુંયાણી કહી દે કે આ બાળક તંદુરસ્તી છે. ડોક્ટરને હટાડી દે એવી હુંયાણી હતી ગામડામાં. હજી છે ક્યાંક ડોક્ટર અમુક જગ્યાએ હલવાય છે ને હુંયાણી બોલાવે છે અનુભવી. સમજો. પણ તમે આહાર બગાડી નાખ્યો અને બીજો આ મોબાઈલ પૂરું કરી નાખ્યું. પણ મિત્રો મારે કોઈનું નથી. હું બાપુ મોગલધામ થી આ પરિવાર બોલી રહ્યો છું. પછી રૂપિયો તમારો કોણ ખાય? કરોડો રૂપિયા છે આ મોબાઈલના જે તમે આ ઉપાડા લીધા છે, પછી તમારો વસ્તાર ઉપાડેલા છે અને વસ્તાર ગાંડો થાય છે. પછી રૂપિયો તમે ક્યાં મૂકશો? કોણ ખાય છે પછી તમારો લોભિયાનો રૂપિયો? પણ બાળકને તમે સારી ટ્રેનિંગ આપો, સારા પુસ્તકો આપો. મારો વિરોધ સાચો છે, પણ હવે આ તો કેવું છે ખબર છે? ભેળાણ થઈ ગયો. આભ ફાટ્યો, અહીંયા થીગડું ક્યાં મારું? તમને કોઈ સાચું કહેતું નથી. સાચું કે અનુ કોઈ સુધારવા નથી માંગતો, પણ સુધરતા નહીં. પણ તમને રૂપિયો દીધો છે, માતાજી હાચવી રાખો. જીવન નશા વાળું જીવો. નશો એટલે જાતિ અભિમાન. રામ વનમાં ગયા, આપ જાણો છો, બહુ ગાથા છે. આ મોટી છે પાછું એમ નો માનશો. હવે પેલા કલક કોને લીધું? માં કઈ અને મંથરા. હું તમે એને એમ કે આવી છે તેવી, પણ ઊંડા ઉતરો તો ખબર પડે. મંથરા અને કઈ નો તો રામ વનમાં નો જાત. જે મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. આજ હું તમે તિસ્કાર દઈ છે એટલા જ ગાંડા આપણે. મંથરા જો ન હોય
કઈ કઈ ની દાસી મંત્રા ન હોય, સમજી લેજો, તો રામ વનમાં ન જાય. આ બે પાત્ર છે રામાયણ ની માલકોર. કોણ? કઈ કઈ અને મંથરા. તો રામ કોઈ દી વનમાં જ ન જાય. હવને કંકુ ની લાલચ હોય ને, હારામાં હવ ઉભા રહીએ, નરહામાં કોઈ ન ઉભા રહીએ, કલક લેવા કોઈ ન ઉભા રહીએ. અને આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના સંતો કોકના પાપ લીધા છે, ઈ પુદાઈ ગયા છે. ઘણા દાખલા છે સંતોના. સંત બેઠા છે, એક દીકરી કુએ પડવા જાય છે, સંત દ્રષ્ટિ પડી. પેલા દુઃખ બહુ હતા, હવે તો કઈ દુઃખ છે ને, હવે તો લીલા લહેર છે. દીકરી ખોળામાં પાણા બાંધી અને કુવામાં પડવા જતી હતી. સંતની દ્રષ્ટિ ગઈ. સંતે વિચાર કર્યો, આ દીકરી કુવામાં પડી છે, જો હું જઈશ તો દીકરી પડી જાય છે, તો વાર લાગશે મારે અહીંયા પૂગવામાં. સંતે રાડ નાખી કે રહેવા દે દીકરી, રહેવા દે બેટા, આપઘાત કરવી બહુ પાપ છે, કુવામાં પડીને જીવ કાઢવો બહુ પાપ છે બેટા. સંતને ખબર નથી કે આ દીકરી બે જીવ હતુકી છે. આ સંતની વાત કરું છું. દીકરીએ કીધું કે બાપુ મને મરવા દો, સમાજમાં મારાથી રહેવાય એવું નથી. હવે સમાજ મને જીવવા નહીં દે. કે કેમ? કે મારા ઉદરમાં બાળક છે, મને મારી નાખશે. સંતે કીધું, બાળક બેટા તારા ઉદરમાં કેનું છે? આ સાંભળો, સંતની વાત છે કે બાપુ નામ નથી દેવાય એવું. એમ કે હા. તો કે બાપુ મને કુવામાં પડવા દો. કે બેટા તને બીજી ખબર છે, હું ભાળી ગયો છું તને, અને જો તું હવે કુવામાં પડ તો મને બે જીવનો પાપ લાગે, તારું અને બીજું ઉદરમાં બાળક છે એનું. તો કે બાપુ આનો રસ્તો હવે બીજો કોઈ છે ને મારા સિવાય. તઈ સંતે એટલું કહી દીધું કે જા બેટા મારું નામ દઈ દેજે કે આ બાળક સંતનું છે. આ સંત કોકના કલંક લીએ. હું તને સકલી કરી દઉં, હું તને પથ્થર બનાવી દે. આથી જ સાવધાન રહેજો. કોકના કલંક લેવા પડે. એમને નથી બેહાતું અહીંયા. બાપુ કેટલાય ને ખટકે છે નેફાવને, અને મને કોઈ ફરક પડવાનો નથી ભાઈ. મારા પાસે કોઈ પક્ષપાત ભેદભાવ નથી. રૂપિયા વાળો હોય તો ઈ, કરોડો રૂપિયાનો દીકરો હોય તો ઈ, સામાન્ય હોય તો મારા પાસે બધા હરખા. અહીંયા ભેદભાવ નથી, કારણ કે આઈનો પરિવાર છું હું. સમજો, એક બાપુનો તમને આદેશ છે. આ કઈ કઈ અમારા કવિ કાગ બહુ સારું. કઈ કઈ માતાએ કલક વોરિયા નામું લખીને રાખે. માં કઈ કઈ રામ માટે કીધું કે બેટા જો તું બેટા જમવા આવતો તો તારા માટે કલક છું, હું પ્રાણ કાઢી દેવા તૈયાર છું. રામે કીધું કે માં પ્રાણ નથી કાઢવા, તમારે જોવાનું છે ને રહેવાનું છે. અને હું 14 વર્ષે પાછો આવું ને માં, ત્યાં સુધી તમારા બધી તપસ્યા ભોગવવાની છે અને આમાંથી પાર પડવાનું છે. કઈ કઈને વનવાસ મળ્યો તો ને એવો કોઈને નથી મળ્યો. મેણા ટોણા જ મળ્યા છે કઈ કઈને. અને આ સમાજ આ કઈ કઈ
સમજો એનું નામું લખીને રાખે, પછી ભારતમાં ભાગવત લખીને રાખે. હે મહાભારતની માલકોર પણ માને કહી દીધું કે માં હું આવીશ. ભગવાન રામ સરજુ નાઈને આવતા હતા, મંથરા આધીન થઈ ગઈ હતી. માં જાનકી નકુશામાં ટચલી આંગળી રાખી અને આમ ચૂડિયું ખખડાવતા હતા, મંથરા આધીન થઈ ગઈ. ઓહો હે જાનકી, તું કેટલી ભાગશાળી છો કે આ રામ જેવા તને પતિ મળ્યા છે. ધન્ય છે તને સીતા. ભગવાન રામ સરજુ સ્નાન કરીને આવતા હતા અને મંથરાને ઢંઢોળી. મંથરા ક્યાં ખોવાઈ ગઈ હતી? એ કે કાઈ નહીં, કે નહીં સાચી વાત કર કે પ્રભુ જાનકી કેટલી ભાગશાળી, તમારા જેવા એને પતિ મળ્યા છે. કેટલી ભાગશાળી છે. બરોબર. પછી તારા મનમાં કઈક સંકેત બીજો જાગ્યો તો મંથરા કે હા પ્રભુ. મંથરા ઈ તારો સંકેત હું પૂરો પાડી દઈશ, પણ જા એક રાતમાં તારે આ બધી બાજી ફેરવી નાખવાની છે. આ ભાવ તો નહીં, પણ કૃષ્ણ અવતારમાં તું કુબડી બનીશ ને તે હું તને ચૂડિયું પહેરાવીશ. જા હું તને વચન આપું. આ રઘુકુળના સંતાનો બહુ મોટી ગાથા છે. હવે તો આ કાંઈ રહ્યું નથી, ભોહડિયો વળી ગયો છે. અમે તો અભણ માણસ છે ભાઈ, એકડો ભણેલા નથી. આ ભણેલ છે ને એને બહુ કહેવું પડે છે, કારણ કે મોબાઈલની માલકોર બધું વયું ગયું. વિકૃતિ જરીક ધ્યાન દો. સવારના પોરમાં જાગો, ઉઠવાનો શબ્દો કાઢી નાખજો ને ભૂખ ભેળી ના થઈ જાય છો. ઉઠો ઉઠો એટલે શું કહેવાય? ઉઠામણું. આપણે કહીએ ને ફલાણો ભાઈ રાતો રાત રોડપતિ બની ગયો, એને ઉઠામણું કહેવાય. જાગો બ્રહ્મ શબ્દો. જરીક સમજો બાપ. ભગવાન સૂર્યને જળ રેડો, કુળદેવીના ધૂપ દેવા કરો. હું કાયમ માટે કહું છું, આ હે સ્ત્રી ભારતની દીકરીઓ, તમારા પતિની સેવા છે ને, આથી મોટી કોઈ મોટી સેવા નથી. એ અત્યારની નહીં, આ ગઈ એની હું વાત કરું છું. અત્યારની નહીં. પતિવ્રતા જેને કહેવાય, સ્વામીની સેવા કરતી હોય એની વાત છે. આ તુકારા દે નહીં, નામ લે નહીં, હો એ નહીં, એ નહીં. આ અમે ઇતિહાસ એના બોલી છે. એ કે અમને કેવા નથી આવતા બાપુ અમારું બોલજો, અમારે કઈ દઈ નથી ગયા. પણ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડત. જે ઇતિહાસ અમર કરી ગયા ને એના બોલી. હા એ અંધારું છે પાછો વ્યો, આમ તો તે જન્મ દીધો, આમ તો પાછો આવી છે. ખોટ પડી જવાની છે ભારતને. હે ખોટ પડી જાવ. પ્રતાપ ને આગળ, પ્રતાપ નો પરિવાર અમને કઈ દેવા નથી આવતો, રાણાનો. પણ અમે ચારણો સાચું જ, અમારા બચ્ચુભાઈ સાચું કેતા. બોલો હો, બચ્ચુભાઈ સાચું કેતા. બચ્ચુભાઈ એમ તે તમને સાચું કહેતા હતા ને બચ્ચુભાઈ? વખાણ ન કરતા, મોઢે કહી દેતા સાચું બચ્ચુભાઈ. ઈ કે માનો કે ન માને, મારે તમારું લેવું નથી. કે બચ્ચુભાઈ સાચું કહી દેતો ભાઈ. સમજો કેવો રાણો, જેને પોણું હિન્દુસ્તાન જાના ખંભે આંસકા મારતું હતું. અકબર ને નીંદર હરામ કરાવી દીધી એક જ રાણાએ, સિસોદિયો રાજપૂત. પણ હામો આખડો તો ખરો રાણો, પણ
પોતાના જયારે હાથા બને ને ત્યારે ઝાડનો હૂડ નીકળે. રાણે વનમાં રહેવાનો પરિયાણ કર્યો કે હવે આપણે જંગલમાં રહી. આ રાણા આવે છે, માજી રાણા આપણે કહી છે ને, ભીલ માજી રાણા ખૂબ કામ આવ્યા છે પ્રતાપને. હો હા, પણ જયારે ચારણ મળવા ગયા, હવે આ તો સમય જાતા બધું બોલે છે. ગઢવીર, ગઢવી નહીં, ગઢવીર, ગઢવી કરી નાખ્યા. ચાવલ કયો ચોખા કયો, સુલામાં લ્યો આગમણા, મુદેલ એક જ. ગઢવીર, ગઢવીર એટલે ચારણ ઉભો હોય, કદાચ હામાં ગમે એટલા હોય, પણ એ ચારણ ઉભો રહી ગયો એટલે ગઢ બંધાઈ જતો. આ ગઢવીર. બોલ્યું બોલે, બદલે નહીં, વખાણ્યું રાખે નહીં, માગે નહીં, દે નહીં, ખોટા વખાણ કરે નહીં, સાચું કહી દે. આ ચારણો. હું કોઈનો વિરોધ નથી કરતો, ખોટા વખાણ કરે છે, હા ખોટા વખાણ કરે છે. લ્યો ને, અરે ખેતીએ સોટી દઉં, કોકને હાચું કયો, આ પાપ લાગે છે, વસ્તાર ભોગવશે, હાચું કયો. આ તું કોણ છો, તારાથી આ કરાય, આ નો કરાય. આ કોણ કે ચારણો. ઓ બાપુ, આપણે એ જમાનો નથી, ફૂટા તારા જમાનો નથી. તેદી આ દી હતો, તેદી લીલો પીળો તો નતર સફેદ એવું નથી. આજે તો પણ તારામાં ક્યાંક પરિવર્તન ખરાબ આવી ગયું છે. હવે જવા દો ને, તો કાલ તો કોઈ કુવામાં પડશે, આપણે પડવું. આ વસ્તુ ઈ છે. આ રાણો એમાં વયો ગયો તો કે રાણા શિકારી લેને, ચારણ ગયો. હું પોઈન્ટ આપું છું ઉદયપુર નો. ચારણ નો દીકરો ગયો, કીધું કે રાણા કુશળ. વાત સાચી છે દેવી પુત્રો, પણ હવે તો છોકરાના હાથમાંથી ના વગડાવ મીંદડા છે ને, એ બંટીના રોટલા લઈને વ્યા જાય. હવે તો હું આ એમ થાય છે શિકારી લઉં શરણાગતિ. આ ચારણની તાકાત બોલે છે. આ કારણ કે આ ભણેલને વધારે કેવું પડે છે, શબ્દ છે ને એની જ કિંમત છે. એમ થાય છે કે હું શિકારી લઉં. ચારણે કીધું કે રાણા તારો ધર્મ રાખજો. જે ભવાની ને તું માની રહ્યો છો, જે શિવ ને તું એક લિંગ નો દીવાન છો, એક લિંગ ના દીવાનો તમે રાણા છો. તમે ક્યાંક ધર્મ માટે કપાતો આવ્યા છો, ખપી ગયા છો, પણ રાણા તારો ધર્મ તું ન મૂકતો હો. ઈ વાત માંથી રાણાને નશો આવી ગયો. ગઈ ધરા કે આવી છે રાણા તારી, ધર્મ નો તારો સુખતો. રાણા તારો ધર્મ નો સુખતો બાપ. ગઈ ધરા તારી આવી છે ને આવી ગઈ. બહુ મોટી ગાથા છે. ચારણ હતો, પણ ચારણે જઈને એમ કીધું કે ના ના વાત સાચી છે, હવે આપણે હવનું ભેળું થઈ જવાય. હો સમજી ગયા ને, તો ઈ ઇતિહાસ લખાત, પણ ઈ કાળો ઇતિહાસ લખાત. સાચું કહેવા વાળો ચારણ છે. ખોટા વખાણ અમે કોઈના ન કરી હોય એવો કહી દઈ. આ ચારણો ઈ કેવો થઈ ગયો હે, કેવો રાણો. શું વાત કરી મિત્રો. જયારે પ્રતાપ કામ આવી ગયા ત્યારે અકબરે રોશની ઠારી દીધી હતી. કે કેમ ઠારી દીધી? તો દશમન હતો કે મૂર્ખાવ દશમન નતો લાલો, મારો મિત્ર હતો કે આવો મને દશમન નહીં મળે. મારા હામો
મત ભીડવા વાળો આવો પેદાશ નહીં થાય ધરતી ઉપર. આ રાણો રોશની ઠારવી દીધી. કોઈનો વિરોધ નથી કરતો. હું ઘણા દરબાર ને અહીંયા જાઉં, રાજપૂતોના અહીંયા ઢાલ ને તરવાર ન ભણું ને એટલે હું કહી દઉં કે આ દરબારનું ઘર નહીં હોય. રાજપૂતના ઘરમાં ઢાલ તરવાર નો, એ રાજપૂતનું ઘર નથી. હું લાવ્યું દ્વારા બોલું છું કે જેના ઘરમાં શક્તિ નથી એ વાત પૂરી. રાજપૂતના ઘરમાં ઢાલ તરવાર ન હોય તો એ રાજપૂતનું ઘર નથી, એટલું ધ્યાન રાખજો. કારણ કે એ ઉપાસકો છે શક્તિના. ચારણના ઘરે જાઓ તો ચારણના ઘરમાં ત્રિશુલ કે કટાર નથી તો સમજી લેવું કોઈ ચારણનું ઘર નથી. જો આયર ના જાઓ, જો ખડક નો ભાળો, ભાલુ નો ભાળો તો સમજી લો આયર નથી. આ બધું લુપ્ત થતું જાય છે. તમારો વાંક નથી, અમારો વાંક છે. રાખતા શકો. આ તમારી શોભા કારણે ખુદ રામ હાથમાં ધારીને બેઠા. જુઓ, માં ભગવતી પણ હથિયાર હાથમાં ધારણ બેઠી છે. જુઓ, સમજો, ઈ ઘર નથી, શમશાન છે. બધી વાર છે ભાઈ. ઘરની માલકો જો કોઈ ભવાની ન હોય તો ઘર નથી, શમશાન છે. તરવાર આ ભણેલા વધારે કહું છું, જાજુ ભણ્યા છે ને, આ ધોળો વણે ને વાસડો સાવે. તલવાર તમે અપમાન કરો છો, તલવાર ન બોલાય, તરવાર. ભવાની તરવાર કયો, તલવાર છે અમુકમાં. હોજી આ લાડા આવે છે હાડા 3 ફૂટની તરવાર લઈને. અમુક આવે ઓલા સિરિયલમાં જોઈ ને હાથીકા લઈ લઈને આવે પ્લાસ્ટિકના. એ હાથીકું ભાંગ્યું નથી, ભૂહોડિયો વળ્યો નથી. આ સિરિયલો જોયું છે ને એના બધાને ભૂહોડિયા જ વળી ગયા છે. હારી જોવે તો વાંધો નહીં, ઝાંસીની રાણીની છે, મહારાણા પ્રતાપ છે, હે પૃથ્વીરાજ, આવી જોવે તો વાંધો નહીં. આ તો કોકનું ઘર બગાડે, કોકનું ઘર ભંગાવે એવી સિરિયલો જોવે. બાળક ઉદરમાં નહીં જોવે ને પરિભાવે ની માત પડે. આ હું ધર્મનું રક્ષણ કરે એ અડધે જ પાછા આવે. હું કાયમ માટે કોઈ એક જાણો ધીંગાણામાં ગયો ને પાછો આવ્યો. એ કે કા પડકારા કરતો જાતો તો પાછો આવ્યો ધીંગાણામાંથી. એ કે અહીંયા દયા જ નથી, હે કે અહીંયા દયા જ નથી, નકરી બટા જટી બોલે છે. તો કે ધીંગાણામાં બટા જટી જ બોલે. તું ક્યાં તું કથા સાંભળવા ગયો તન બરકવા આવે. સમજી ગયા ને? પણ સંતાનને ક્રાંતિકારી વિચારો આપજો માવતરો, ક્રાંતિકારી આવા વિચારો આપો. જરીક સમજો. તમે હારા નહીં દો એટલે ક્રાંતિકારી વિચારા નહીં દો ને તો રાતે લાઈટ જાય છે ને તો એમ કે છે કે બાપા મારે બહાર જવું છે. બાપ દીકરો બે આકડિયા ભીડી નીકળી છે. સમજો, ક્રાંતિકારી આપો. સંતાનને બે જ વાતની આપો શિખામણ, આંખ અને હાથનો સાફ રહેજે બેટા. એમાં પછી તમને નહીં ખબર પડે, હાથના આંખમાં સાફ રહી જાય. દેશી માણસ સમજી જાય. એટલે અમે કોઈ સુધારા નથી અને સુધરતા નહીં, પણ જાતિ નશો રાખો, ક્રાંતિકારી વિચારો રાખો. બાપ સાપરાજ જોયું ને, ઓલા ગોરા આવ્યા તેડવા કેને, એ ભલવાળાને, સાપરાજ વાળાના બાપુજીને. ઈ કે તમને વિદેશ તેડી જવા કે કેમ ભાઈ, કે તમારાથી 2-3 દીકરા દેવાય ને તો સાપરાજ જેવા થાય. ઈ કે ઉભા રહ્યો
તમે આ બધી મહેનત કરો માં, આ તમારી મહેનત માથે પડી છે? તો કે કેમ? હું આવું એક શરત કે શું કે સાપરાજ 6 મહિનાનો હતો અને કાઠિયાણીની ઉપર ઉતાવળીનો સમય હતો, રંગે રમતા હતા, એટલે 2 સાટા ખાલી મેં પાણીના ઉડાડ્યા, ઈ કાઠિયાણી જીભ કરડીને વહી ગયા છે. આવી છે કે ના? ઈ નથી. તો કે પાછો મૂકી જાઓ. સમજી ગયા ને? આ ભારત સમજો, આ બહુ મોટી લાઈટ પડી છે કાયમ માટે. અને ઈ સાપરાજ જાણો છો કે અમારો દશમન હોપી દો. સાપરાજે કહી દીધું કે ભાઈ દશમન નહીં હોપું. તો કે લડાઈ કરો, ઈ મંજૂર છે, કાઠીના લોહીમાં છે, કારણ કે અમે કરણ પરિવાર છે, યુદ્ધ કરવા તૈયાર છે. પણ ગુનેગારને હું સજા આપીશ, તમે ન આપી શકો, કારણ કે મારી નગરીનો છે. બહુ મોટી વાત છે. આપ જાણો છો શું હતું શું નહીં, ક્યાંથી ના ભોહડીઓ વળાણો. એ સાપરાજ વાળા એ પીપળિયા ગામ છે, અહીંયા 5 પીપળિયા કેમ કે છે ભાઈ, હું ભણશો ત્યાં પોતાનું મસ્તક ઉતારી દીધું અને માથા વૈનાનું ધડ 55 મેલ લાઠી સુધી ગયું અને એ આપણા દેવાય પાડી દીધું. એ કે આ તો કાંઈ નહીં રહેવા દે, પૂરું કરી નાખશે. શું કરવું? તો કે ગળીનો ત્રાગડો નાખો, ધડ પડી જાય. એમ કે હા, હિન્દુ સંસ્કૃતિમાં લખેલું છે કે ગળીનો ત્રાગડો નાખો, ધડ પડી જાય. એ પેલા સાપરાજ વાળાએ મસ્તક ઉતાર્યું તે એક તરવાર હતી અને બીજી આવી ગઈ. કોકે પૂછે એક તરવાર હતી ને બીજી કેમ આવી? તે કે એક સાપરાજ છે અને બીજી બાજુ એની કુળદેવી અંગમાં આવી ગઈ છે, એટલે બીજી તરવાર કુળદેવી ધારણ કરી છે, એક સાપરાજે કરી. દુનિયાની તાકાત નથી, આ ધડ નહીં પડે. જેતપુર હતી, જેતપુર થી લાઠી સુધી 55 મેલ એ ધડ ગયું હતું, પણ અહીંયા ગળી નાખીને હેઠું પાડી દીધું. તમે વિચાર કરો, એક ગળી થી ધડ પડી જતો, હું તમે આપણા ઘરને કેટલું અભડાવી છે. ઘરમાં દારૂ, ઘરમાં મટન. શું તમારા પાસે વિચાર હારા હોય? ભલે કરતા ને મને વાંધો નથી, કરતા રહેજો. આમાં રે ક્યાંથી પવિત્રતા? એક ગળીથી જો ધડ પડી જતું હોય તો ઘરમાં તમે બધું ખાવશો. ભલે ખાવ, એને વાંધો નહીં. હવે એક જણો કાલ પમદી કોક ડીંગા મારતો હતો, સમજ્યા? ઈ કે દેવો, મેં તું ગયો તો દેવો પિતા મંદિરા પાંદ, મંદિરા પાંદમાં સમજી ગયા ને તમે? એવા પાંદ આવતા નશા વાળા. ઈ પાંદ ખાતા ને તો નશો નો ઉતરતો, પાસા નો આવતા. આ બહુ મોટી વાત છે. સમય આવે ત્યારે આ વાત અમે કરીશું. હવે એના બદલે મીંડા રેડવા ગટરના પાણી. આ નરક છે, નરક. મંદિરા પાંદ, પાંદ ખાવાથી નશો આવી જતા. એની મંદિરામાંથી આપણે મીંડા દારૂ પાડવા, દેશી ને ઇંગ્લિશ ને ઓલું શું કહેવાય, એક ટીપું નાખ્યા ભેળા 1000 લીટર બની જાય, પીધા ભેળા પછી અહીંયા બઠ્ઠા થઈ જાય. બરોબર છે? મંદિરા પાંદ, સમજી ગયા ને? મંદિરા પાંદ કાઢી નાખ્યો, પાણી મીંડા રેડવા. આ બહુ મોટું ઊંડા ઉતરો, આ કોઠા હું જોવા એમાં. આ પાસે તમારા ગૂગલમાં નહીં આવે. આ પાંદ એવા આવતા, એ પાંદ ખાવાથી નશો ન ઉતરતો. હવે રેડવા માંડ્યા. લે કાંઈ વાંધો નહીં, અમને વાંધો નથી. આ વસ્તુ એમ આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ અને આચાર. આ આદમીના 4 પાયા છે. સમજી ગયા ને? આહાર, પછી વિચાર, વ્યવહાર અને આચાર. આ આદમીના 4 પાયા છે. આમાં એક પાયો નો તો પાંગળો ગણવામાં આવે છે. આ વસ્તુ છે. તો બેનો દીકરીને ખાસ
બને એટલો ઘરમાં ધૂપ કરજો. તમારા ઘરમાં લક્ષ્મી નહીં ખૂટે, ધન નહીં ખૂટે, તમારા ઘરમાં કોઈ કલેશ કંકાસ નહીં થાય, તમારા ઘરની માલકો કોઈ દી આફત નહીં આવે. ધૂપમાં એટલી તાકાત છે. અગરબત્તી કરો, પણ ઘરની બહાર જો આપણે હમણે કરીશું અગરબત્તી, નાના બાપુ હમણે કરશે, પણ અહીંયા કરી અને બહાર જાય છે. ઘરમાં વાહડો ન હળગાવાય. હવે ભાગશાળી દે. હવે તો આપણા હાથ ભાંગી ગયા છે, હવે કાંઈ રહ્યું નથી. મહેંદી મૂકો છો તમારા નામની. એ ક્યારેક મહેંદી વિશે હું બોલીશ, પણ મૂળાલ સિરિયલું જોઈ જઈને તમે બગાડ ખોઈ દીધો ઘરમાં. ભારતની નાચે દેવ દીકરીઓ પગે બાંધીને ઘૂઘર્યું, સિનેમાને સાપે સળ્યું, અવળા પંથે ઉતર્યું, ફરફર કરતી ફૂદડી વીજળે જાણે પડ્યું, બેટી નાચન બાપ વખાણે મૂંગી થાય મસ્કર્યું. આમાં સાપરા શિવા કે જોગીદાસ કે રામવાળા નો થાય બાપ. પાત્ર એવું જોવે. હે આ વસ્તુ શું વાત કરી બાપ. બિલખા શેઠ સગાળસા કરોડ નો અવતાર. શું વાત કરવી. ભગવાન રક્ત રોગીલા થઈને ગયા. બોલો આ તાઈ ગયા પોતાના દીકરાનું માથું ખાંડણી આમ ખાંડ્યું. શું સંગાવતી નતા ઓળખતા? હે ખબર હતી કે અખિલ બ્રહ્માંડનો માલિક આવી ગયો, તઈ દીકરાનું માથું ખાંડ્યું એને. સગાળસા નતા ઓળખતા. આજ આપણી છેલ્લી પરીક્ષા છે, એ અમર થઈ ગયા. આ વસ્તુ જોતલી ધુવાણીએ હાથ છતાં મુખડું હશે, પછી સગાળસાનું નામ લેતા રૂવાડા ઉભા થશે. સંઘાવતીએ શીશ ખાંડ્યું હરખથી હુલાસમાં, અમદેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. આ નહીં હો, ઈ નારીઓ અત્યારની નહીં. આ રામપુરી પ્રેમપુરી ઓલી પૂરી શું કહેવાય હણાઠા પૂરી ખાય ઈ નહીં. આ એની વાત છે. અમદેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. હા શિવો 52 વર્ષની ઉંમરે. મને બહુ મજા આવે શિવાજીનું બોલવાનું. 5 મિનિટની વાર છે. કે શિવાને આમ હાથમાં લઈને માએ આમ કીધું કે બેટા શિવા, મેં તારો જન્મ મંદિરમાં દીધો, શિવના મંદિરમાં. આ ભલે તમે કયો છો ને હું તે હું કાંઈ વાંધો, હું તે હું સમજુ છું. શિવના મંદિરમાં શિવાજીનો જન્મ દીધો. જીજાબાઈ યુદ્ધ કરીને આવતા હતા. મારા બાપુજી આવ્યા છે, તાળીથી વધાવો બાપ. આવો બાપ. વાહ. જે અમારો થોડો છે બાપ રાજકોટ, 12 મહિને હું 2 વખત જાઉં છું. વચ્ચે વાત એમ આ જીજાબાઈ અને એના ગુરુ રામદાસ આગમ બાકી દીધું. શિવા, તારી ઉંમર 52 વર્ષની છે બેટા, પણ એવા કામ તું કરીને જાય છે કે તારો ઇતિહાસ ઉદળો બની જાય છે. આ મોટી વાત છે. હું ખાલી જરી જ આપું છું. આ 2 કલાકના ઇતિહાસ છે. માં આમ શિવાના હાથમાં લઈને આમ કરે છો. બેટા મારા હાવત મારું ધાવણ ઉજળું કરી જાઓ શિવા. સંસ્કાર તો જુઓ, ઉદરમાં હતા સંસ્કાર. યુદ્ધ કરીને માં આવતી હતી. શિવાજીના બાપુજીનું નામ શાહજી. યુદ્ધ કરીને માં આવતા હતા અને ભર ઠેકાડી દીધો. દશમનનો દાંત વાળીને આવતા હતા જીજાબાઈ ને એમના પતિદેવ કોણ? શાહજી. અને પીડા ઉપડી ઘોડી ઠેકાડી દીધી. અને પ્રસૂતિની પીડા ઉપડી કે રાજપૂત આરીપુત્ર હવે તો આ ભોહડિયો વળી ગયો છે. હવે આ ક્યાં બોલે છે? મને એકાંતમાં લઈ જાઓ. કેમ કે મને હવે પ્રસૂતિની પીડા ઉપડી છે. ઓહો હો દેવી, આ તમે શું વાત કરો છો? કે હા
અને એ સિવાય નજર નાખી શાહજીએ કે હું ક્યાં લઈ જાઉં પુરુષ મુદાનો, ક્યાં લઈ જાઓ? વનવાસી હોય તો આપણે એનો આશરો લઈ, પણ જીજાબાઈ કીધું પુરુષ સામી દે ભગવી ધજા ફડાકા મારે છે ને ત્યાં લઈ જાઓ. એ શિવનું મંદિર છે ત્યાં લઈ ગયા. ટૂંકમાં શિવાજીનો જન્મ દીધો. પુરુષ ટેલે છે દેવી કુશળ કે હા ઉગતા સૂર્યનો મેં જન્મ દીધો. આ જીજાબાઈ યુદ્ધમાં દુશ્મનનો દાંત વાળીને આવતી હતી. રાજપૂતાણી કે દુશ્મનનો નાશ કરીને આવતી હતી. અને ઘોડી શું કામ ઠેકાડી? આગળ હાંકડો રસ્તો હતો, બે બાજુ વાડ હતી, વાર પૂગી જાય એમ હતી. એટલે જીજાબાઈએ શાહજીને કીધું તમારી ઘોડીને ઠેકાડો. કે નહીં ઠેકે કે ઉભા રહ્યો હું ઠેકાડી દઉં. અને એ જીજાબાઈ અડી મારી બગા જાપ કરતી ઘોડી ઠેકી ગઈ. વાહે શાહજીનું ઘોડું ઠેકી ગયું. અને એ પ્રસૂતિની પીડા ઉપડી એનો આ શિવજી આ હાલાડા ગાવા હાટ બાજે આ વરણામના છે. બેટા મારું ધાવણ ઉજળું કરજો શિવા. બેટા તારા વડવા કેવા, તારો પરિવાર કયો? આ માં એ અંધાલું છે જાતો નહીં, આમ તો નહીં જાય. તારો ધાયો છે ને આમ તો અડધે પાછો આવીશ. આ ઈ દેશનું ક્યાંક ઇજ્જત કરે, ઈ દેશનું ધર્મની રક્ષણ કરે, ઈ દીકરીઓની રક્ષણ કરે, ઈ ગાયોનું રક્ષણ કરે, ઈ યજ્ઞનું રક્ષણ કરે. આ રાજપૂત એક જ હતો ને હાવજ, હે એક જ. આ કોઈ અમને કેવા નથી આવતા. હા પણ થયા મરાઠામાં ચારોનો ગુજરાતીમાં એની કવિતા લખી. બોલો મરાઠા રાજપૂત શિવજી. દાન કુખ જીજાબાઈની અને આવો શિવજી જન્મા હતા. બેટા મારું ધાવણ ઉજળું કરજે શિવા. દુશ્મનનો દાંત વાળજે શિવા. દાન કુખ જીજાબાઈની અને શિવજી જન્મા હતા. પણ જેને તરવાર કરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. રામદાસે કીધું કે શિવા તું મારું નામ ને ભવાની નું લે એટલે હામા વાળાની ધાર બાંધી દઈશું. જા ધાર બાંધી દઈશ, તાર ઉપર ઘા નહીં થવા દો. આ જીજાબાઈ તરવાર કરી ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. પછી પડકાર કરતી પુત્ર ને ભરજે બેટા મેદાનમાં. અમ દેશની આર્ય નારી હજી અમર છે ઇતિહાસમાં. શિવા મારું ધાવણ ઉજળું કરજે બાપ. દુશ્મનનો દાંત વાળજો પણ મને પીઠ નો બતાવતો. શિવા હું જીજાબાઈ તને કહું છું આમાં ક્રાંતિકારી વિચારો રાખો. બસ આટલું જ. મારા બાપુજી આવ્યા છે, એમના પણ વેવાય આવ્યા છે પીપળિયાથી. ખૂબ ખૂબ માના આશીર્વાદ. તો આજે 5 જણાને બેહારવાના છે આપણે માના હવનમાં. તો બસ આટલું જ બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.